વલસાડ જિલ્લાના વાપી ખાતે ગુંજન 4 રસ્તા પાસે આવેલ સ્નેહદીપ કોમ્પ્લેક્સમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી એક ક્લાસ 1 અને બીજા ક્લાસ 2 અધિકારીને 5 લાખના કેસમાં ઝડપ્યા છે। દક્ષિણ ગુજરાતમાં ખાનગી કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા એક બિલ્ડરે તેમની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પીએફ કપાવવાની કાર્યવાહી ન કરી હતી, આથી પીએફ કચેરી ખાતેથી બિલ્ડરની કંપનીને નોટિસ મળી હતી। સમગ્ર મામલે વાપી પીએફ કચેરી ખાતે કેસ ચાલતો હતો। આ મામલામાં કેસનો ઝડપી નિકાલ કરવા તેમજ બિલ્ડરને થનારા દંડની રકમ ઓછી કરવા હર્ષદ લખુજીભાઈ પરમાર અને સુપ્રભાત રંજન અવનેન્દ્રનાથ સિંહ તોમરે ભેગા મળીને 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। બિલ્ડર લાંચની આપવા માંગતો ન હોવાથી તેમણે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી। આજરોજ એસીબીની ટીમે વાપી સ્નેહદીપ કોમ્પ્લેક્સ ખાતે આવેલ આસિસ્ટન્ટ પીએફ કમિશનરની કચેરીમાં ટ્રેપ ગોઠવી હતી। આસિસ્ટન્ટ પીએફ કમિશનર હર્ષદ પરમારના કહેવાથી એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરે 5 લાખની લાંચ સ્વીકારી હતી। દરમિયાન એસીબી ટીમે બંનેને રંગે હાથે ઝડપી લઈ લાંચની રકમ કબજે કરી હતી। ટ્રેપ કરવામાં એસીબી પીઆઈ જે.આર. ગામિત અને તેમની ટીમ સામેલ હતી, જ્યારે સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક સુરત આર.આર. ચૌધરી હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, વલસાડ।